એક તરફ રાહુલ ગાંધી લગ્નના અને રેસના ઘોડા અલગ કરવાની વાત કરી તો બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસમાં જ ડખા ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા। જ્યાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બાદ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે રાહુલ ગાંધીને જાહેર પત્ર લખ્યો અને કહ્યું કે નાના કાર્યકર્તા તરીકે લગ્નના અને લંગડા ઘોડાને શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું, જેમાં તેઓએ કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલની કાર્યપદ્ધતિ સામે સવાલો કર્યા અને કહ્યું કે જો આવા નેતાઓ હશે તો કોંગ્રેસનું સંગઠન કઈ રીતે ટકશે। તેઓએ હિંમતસિંહના ફોટા બતાવી પ્રૂફ પણ આપ્યા। પોતાના સામાજિક આર્થિક લાભોને જોખમમાં મૂકીને પણ તમારા માટે પ્રચાર પ્રસાર કરતો હોય એવા નાના કાર્યકર્તાને જ્યારે ખબર પડે કે તમારી પક્ષે આ ટિકિટ આપેલો જે ઉમેદવાર છે, જે નેતા છે, એ એના જ કાર્યક્રમમાં 1000 કિલોમીટર દૂર જઈને એની શોભા વધારે કાર્યક્રમની, તો ભાઈ તમારા માટે નાનો કાર્યકર્તા શું કરવા લડશે। ફોટામાં હિંમતસિંહ પટેલ ભાજપના નેતા પ્રદીપસિંહ સાથે એક ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા, જેને લઈને અમિત નાયકે કહ્યું કે અમે રાહુલ ગાંધીને પુરાવા રજૂ કર્યા તો અમારી સામે પોલીસ ફરિયાદ કરાવી। આ સાથે અમિત નાયકે પત્રમાં પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા ઈચ્છા દર્શાવી અને કહ્યું કે કાર્યકર્તા તરીકે પક્ષ સાથે રહીશ। આ મામલે શક્તિસિંહનું કહેવું છે કે પાયા વિહોણા આક્ષેપ કરી કાર્યકર્તાને બહાર કરવાની વાત પણ નહીં ચલાવી લેવામાં આવે। કોઈના ક્યાંક સમીકરણો ન ગોઠવાતા હોય અને બિનપાયાદાર આક્ષેપ કરીને પક્ષનો નિષ્ઠાવાન કાર્યકર્તા છે એને બહાર કરવાની વાત પણ ન થાય એની કાળજી પણ કોંગ્રેસ પાર્ટી જરૂર લે છે અને લેશે છે। આપને કહી દઈએ કે થોડા દિવસ અગાઉ જિગ્નેશ મેવાણીએ પણ લગ્નના અને લંગડા ઘોડા કોંગ્રેસમાંથી દૂર કરવાની વાત કરી હતી। જો કે હવે જોવું રહ્યું કે ગુજરાત કોંગ્રેસ ક્યારે રાહુલ ગાંધીની આ વાત અમલમાં મૂકે છે।